શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી વૃદ્ધા સુરત જવા માટે નારી ચોકડી નજીક બસની રાહ જોઈ ઊભી હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે વૃદ્ધાને ગેંગયુક્ત પદાર્થ આપી ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવી અજાણ્યા લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના આનંદનગર મહાવીર મંડપવાળા ખાંચામાં રહેતા દેવુબેન ગલાભાઈ ચૌહાણ સુરત ખાતે રહેતી પોતાની પુત્રીના ઘરે જવા માટે ઘરેથી નારી ચોકડી પહોંચી ત્યાં વાહનની રાહમાં હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ દેવુબેનને કોઈ ગેંગયુક્ત પદાર્થ આપી દેવુબેને પહેરેલા સોનાના બુટિયા, ચેઇન તેમજ બંગડી અને તેની પાસે રહેલ રોકડ રકમ લઈ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. શુદ્ધ હાલતે દેવુબેનને 108 દ્વારા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. મોડેથી ઉમલ્યો એટલે ને મારા મમ્મી મારા બેનના ઘરે સુરત જતા હતા નારી ચોકડી ને અજાણા લૂંટી લીધી. ચેન લૂંટી લીધો, કાનના બુટી આવે ને એ કાનની બુટ્ટી કાપી નાખી, બુટિયા લઈ લીધા, સોનાની બંગડી હતી હાથમાં, બે હાથમાં, એ લઈ લીધી.